નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને માર મારી લૂંટી લેનાર 3 આરોપીની રાંદેર પોલીસે ધરપકડ કરી છે। આજે કોર્ટમાં રિમાન્ડ માટે 3 આરોપીને રજૂ કરવા પહેલા પોલીસ સ્ટેશનથી લઈ કોર્ટમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી આરોપીઓ વકીલોની નારાજગીનો ભોગ ન બની શકે। આરોપીઓની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી। પોલીસ જાપ્તાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ દેસાઈ દવા માટે નીલકંઠા રસ્તામાં તેને આંતરી અને 3 લૂંટારોએ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રૂપિયા 1,32,000 લૂંટ કરી હતી। આ ઉપરાંત કારનો કાચ અને સિગ્નલ લાઇટો પણ તોડી નાખી હતી। આ સમગ્ર મામલે હિતેશ હોચંદાણી, મનીષ રાજપૂત, સતીશ પટેલની રાંદેર પોલીસે ધરપકડ કરી છે, જ્યારે બીજી બાજુ મુખ્ય આરોપી બિપિન મારુ પોલીસ પકડથી દૂર છે। સરકારી વકીલના પુત્ર પર હુમલા અને લૂંટની ઘટનાથી સુરત શહેરમાં તમામ વકીલોમાં ભારે રોષ છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત।